આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. હવામાન વિભાગે રાજ્યના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે સૌરાષ્ટ્ર કચ્છના તમામ જિલ્લાઓ, બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, દાહોદ, મહીસાગર, તાપી અને ડાંગ જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવા વરસાદની સંભાવના છે. દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં હવામાન સૂકું રહેશે. ગઈકાલે રાજ્યમાં 8 તાલુકાઓમાં મધ્યમથી હળવો વરસાદ થયો હતો. મોરબીના ટંકારામાં 33 મિલીમીટર, અમરેલીમાં 19 મિલીમીટર, ડાંગમાં 12 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ગરમીનું મોજું તીવ્ર બન્યું છે. હવામાન વિભાગે વલસાડમાં હીટવેવની સ્થિતિની શક્યતા દર્શાવી છે. અમારા અરવલ્લીના પ્રતિનિધિ જણાવે છે કે જિલ્લામાં ગરમીનો પારો ઊંચકાયો છે અને તાપમાન સરેરાશ 42 થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. અરવલ્લી જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર M.A. સિદ્દીકીએ જણાવ્યું કે હાલમાં હીટ સ્ટ્રોકના કોઈ કેસ નોંધાયા નથી. ગઈકાલે રાજ્યમાં સૌથી મહત્તમ 44 ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં અને રાજકોટમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. પોઈચા ખાતે નર્મદા નદીમાં 7 લોકો ડૂબ્યા હતા, જેમાંથી 6 વ્યક્તિઓના મૃતદેહ ગઈકાલ સાંજ સુધીમાં મળ્યા છે, પરંતુ હજુ એક 7 વર્ષનું બાળક લાપતા છે. નાંદોદના મામલતદાર P.R. ચૌધરીએ જણાવ્યું છે કે નર્મદા જિલ્લા તંત્ર દ્વારા શોધખોળ અભિયાન ચાલી રહ્યું છે. NDRF, ફાયર વિભાગની મદદ પણ લેવાઈ છે. આ બચાવ કામગીરીમાં 60 જેટલા તરવૈયાઓ અને નિષ્ણાતો પણ જોડાયા છે. મહીસાગર SOJ દ્વારા જિલ્લામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે. તપાસ દરમિયાન દવા અને રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. ઘાસવાડા ગામે દૂધની ડેરીમાં હોસ્પિટલ શરૂ કરી ગામડાના દર્દીઓની ગેરકાયદે સારવાર કરનાર બોગસ તબીબ સામે જિલ્લા પોલીસ દ્વારા વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આજે વિશ્વ હાઇપરટેન્શન દિવસ છે. વર્ષ 2006માં તેની શરૂઆત કરવામાં આવી હતી. એક સર્વે અનુસાર 30 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા 100માંથી 25 લોકો તણાવભરી જિંદગીને કારણે હાઇપરટેન્શનની બીમારીથી પીડાઈ રહ્યા છે. તબીબોના જણાવ્યા અનુસાર હાઇપરટેન્શન થવાના કારણોમાં બેઠાડું જીવન તેમજ તણાવભરી જીવનશૈલી જવાબદાર છે. તબીબો જણાવે છે કે આહાર વિહારમાં નિયમિતતા, પૂરતી ઊંઘ લેવી, કસરત કરવી, મીઠાનો જરૂર પડતો જ ઉપયોગ જેવી તકેદારી હાઇપરટેન્શનની આ બીમારીમાંથી રાહત આપે છે. મહેસાણા જિલ્લામાં છેલ્લા 1 વર્ષમાં 2,14,000 દર્દીઓએ આ બીમારી સામે રક્ષણ મેળવવા માટે સારવાર લીધી હતી. ગાંધીનગર શહેરમાં ચોમાસાની સ્થિતિને ધ્યાને લઈને પ્રી મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી છે. આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા બોર્ડ અને હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં ટ્રાફિકને નડતરરૂપ મોટા બોર્ડ, હોર્ડિંગ તથા નાના મોટા બેનરો પણ દૂર કરવામાં આવ્યા છે અને આ કામગીરી હજુ પણ યથાવત રાખવામાં આવશે. આદિવાસીઓના મોટાભાગના તહેવારો ઋતુચક્ર સાથે જોડાયેલા છે. અખાત્રીજથી ઘાંઘરી વગાડી રોરા રમવાની પરંપરા હવે લુપ્ત થઈ રહી છે. ત્યારે છોટાઉદેપુરના કવાંટ તાલુકાના વાટડા ગામના તનસિંહ રાઠવા પોતે વાંસની ચીપમાંથી ઘાંઘરી વગાડીને તેનું વેચાણ કરે છે અને આ પરંપરાને જીવંત રાખવાના તેઓ પ્રયાસ કરી રહ્યા છે. ઘાંઘરીનું મહત્વ છે આદિવાસીનું મૂળ વાજેન્દ્ર. આ પહેલે આદિવાસીનું બાપ દાદા વગાડતા આવેલા પેલા પેઢીની પેઢીથી એ વાજેન્દ્ર મેં અત્યાર સુધી મેં જાતે ખડો અને જાતે વગાડું છું ઘાંઘરી. ગીર સોમનાથના કોડીનારમાં આવેલી ખાનગી સિમેન્ટ કંપનીની રહેણાંક વસાહતમાં આજે વહેલી સવારે સિંહ અને સિંહણે પોતાના 3 બચ્ચા સાથે ધામા નાખ્યા હતા. આ ઘટના કોલોનીના સલામતી રક્ષકના ધ્યાનમાં આવતા તંત્રને જાણ કરતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી છે. અમારા ગીર સોમનાથના પ્રતિનિધિ રાજેશ ભજગોતરના અહેવાલ પ્રમાણે આજે વહેલી સવારે સિંહ પરિવાર કંપનીની નોર્થ કોલોનીમાં આવેલા પ્રસિદ્ધ રાધાકૃષ્ણ મંદિરના પાછળના ભાગે આવી ચડ્યો હતો. સિંહ, સિંહણ અને 3 બચ્ચા સાથે સિંહ પરિવારે અહીં ધામા નાખ્યા હતા. કંપની દ્વારા તંત્રને જાણ કરતા વનતંત્ર, પોલીસ અને કંપનીના સિક્યુરિટી સ્ટાફે કોલોની અને મંદિર પરિસરને કોર્ડન કરી લીધો હતો.
વન વિભાગ દ્વારા 6 કલાકની જહેમત બાદ 2 સિંહ બાળોને નોર્થ કોલોનીમાંથી સલામત રીતે પાંજરે પૂરી અને અન્ય એક સિંહ બાળનું સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડે પૂરક પરીક્ષાની તારીખોની જાહેરાત કરી દીધી છે. અમારા ગાંધીનગરના પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ધોરણ 10, ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વિજ્ઞાન પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી અને વ્યવસાયલક્ષી પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમાની પૂરક પરીક્ષા 24મી જૂનથી યોજાશે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરાયા છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરી શકો છો.